ના ના હા બેટા ના બેટા ઓલું ન લાગે બસ એ બેટા ના ના બસ એ અને હું વાગ્યું ને તમને સાદું લાગતું ના વાગ્યું. સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે આવી ગયા હતા રાણી પાસે અને રાણીને પહેલાં ધમાડવાની છે એટલે તમારે નાખ્યા. પહેલાં લગન પહેરાઈ આવું પછી તમારે નાખ્યા, કારણ કે કેટલા દેતા તમારી નથી આમ નામ છે. રાણીને આપણે તમારે નાખીએ. અરે બેટા ફરી જા, ફરે બેટા ઓલી બાજુ હાલ અહીંયા હાલો 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 હું લગન પહેરાવી દઉં. કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. લઈ તો લગન ભાઈ આ સાઈડ ના 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 હા બેટા ના બેટા ગરમ પાણી છે. હવે આપણે રાણીને બહાર કાઢી લઈએ લગામ ચડાવીને. હવે તમે નાખીએ પિચકારી કરીએ. પહેલાં પગેથી શરૂઆત કરે એટલે છે ને એને વધારે ઓલું ન લાગે. બસ એ બેટા ના ના બસ નહીં બસ એ અને હું વાગ્યું ને પગમાં વાગ્યું નથી. સીધું છે ને ઉપર કરીએ ને એટલે એને ઓલું થાય. આપણને કેમ ટાઢું લાગે એમ. એટલે આ ટાઢું જ નથી, ગરમ છે બહુ. ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. હું હરકી રીતે ધમાન નાખું. આપણે ઘોડીને તમારીને બાંધી તો દીધી હતી, પણ પછી છે ને આપણે જે આપણો ડોગને લઈ આવ્યા હતા એ પણ પાછો આપી દીધો, કારણ કે રહેતો નહોતો એકલો એટલે એ પાછો આપી દીધો છે. એને બજરી ત્રણ આપી દીધા બીજા, કારણ કે એને જોતા હતા ફ્રેન્ડને એટલે આપ્યા છે. એટલે થોડીક દી રાખવા જોઈએ પાછા આપણે લઈ આવશું ને. આપણે આવી ગયા હતા ધાબા ઉપર તો તમને ખબર જ છે કે આપણે શું લેવા આવીએ ને શું લેવા નહીં. હવે આપણે કબૂતરને ખોલ નાખીએ. કબૂતરને બધાને કાઢ લઈ પછી સણ નાખી દઈ. બસ હવારના કાઢ્યા ન હોય એટલે અત્યારે કાઢીએ. અને કાલના બ્લોગમાં હું તમને બતાવતો હતો કે ઈંડાની, પણ હરખું કાંઈ બ્લોગ બન્યો નહીં, કારણ કે ચાર્જિંગ નહોતું ને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે આગળ જો તમને થોડી વારમાં બતાવી, ચાર્જિંગ આમાં રહે તો બતાવી. બાકી પહેલાં કબૂતરને બહાર કાઢી નાખીએ. કબૂતરને કામે કાઢે છે, બધાને બહાર કાઢી નાખીએ, સણાવી લઈ. પછી છે ને આપણે એવું લાગે તમને બતાવું એટલે કન્ટિન્યુ લાસ્ટ સુધી બ્લોગમાં બન્યા રહેજો. ધીમે ધીમે હવે બધા બહાર નીકળે. બધા બહાર તો વહી આવ્યો. હવે નાખી દઈએ આપણે સણ. ઘણા કબૂતર ઓછા થઈ ગયા છે. એક હજી અંદર છે, એને પણ આગળ બહાર કાઢી નાખીએ. બધા સણે છે આગળ પાણી મેકી દઈએ, સણ ખાઈ લે એટલે. અને અમુકને આંખોમાં રોગ આવ્યો છે, એ પણ આપણે દવા લઈ આવશું. એટલે એમ તો ઘણા ખરાને આવી ગયા છે, એટલે વાંધો નથી વધારે. લઈ આવશું આપણે થોડાક દીમાં દવા એની. પહેલાં સણ નાખી દઈએ.
ફાઇનલી ફ્રેન્ડ આપણે આવી ગયા ઓવડીમાં. રાત પડી ગઈ છે તો એ ત્યાં હું તમને બતાવું કબૂતર. આપણે બધા અહીંયા બેઠા છે કબૂતર ને અડધા અહીંયા બેઠા છે, અડધા બધા અહીંયા બેઠા છે ને બીજા બધા પેટીમાં બેઠા છે. કારણ કે વરસાદનું પાણી આમાં ભરાઈ જતું, હવે નથી ભરાતું. અને કાલે મેં કીધું હતું કે કાલે ચાર્જિંગ નહોતું, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે બતાવી ના શીખો. અત્યારે બતાવું છું તમને. આમાં ઈંડા છે, આ બચ્ચું બીજાનું છે. આમાં ઈંડા છે અને આમાં પણ છે. આમાં કાલે બતાવવા જતો હતો જ્યાં મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. પછી આમાં તે ઈંડા છે જો. આમાં છે ને બીજામાં છે, તમને બતાવું. કન્ટિન્યુ બને રહેજો. આમાં તે છે. આ બધા પેટ તો ખાલી છે ખોખા. આમાં હતા, આમાં ફોડી નાખ્યા હતા. એ તો મેં તમને કાલે પણ કીધું હતું. એટલે આમાં 4 ઈંડા છે અને આમાં લગભગ ફોડ નાખ્યા છે એવું લાગે છે. કારણ કે બીજા કબૂતર અંદર ઘરી જાય છે. આને આઈ ખાવી છે અને બીજા બધા આપણા સામે બેઠા છે. અને આપણે આમાં જાળી ફિટ કરવી છે અહીંયા એટલે બાવણાની સાઈડ. એટલે તડકો આવે એટલે પાણી સુકાઈ જાય. પાણી પડ્યું હોય તો અંદર એમ. એટલે તમને બતાવું જોવો, અહીંથી પાણી પડે છે અત્યારે. તો હવે તો નથી પડતો, ઉપર કાગળ નાખી દીધો છે. એટલે આ કબૂતર અહીંયા બધા આપણા. એટલે જુઓ તમે બધા, અહીંયા આપણે પાણી ભરી દીધું છે. અહીંયા એક છે એમાં બચ્ચું છે, એ તો મેં તમને કાલે પણ બતાવ્યું હતું. અને એવું લાગે તો આપણે હતા ને અહીંયા પાછા નીચે લઈ લેવું આપણે કબૂતર. કારણ કે અહીંયા હરકા ઈંડા બસ હાથ કરતા નીચે કરે છે, એટલે નીચે પાછા લઈ લેવું. એટલે ચાલો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાને બાય બાય.